વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે લાઈવ પ્રીમિયર વિડીયો જોતા હો તો ચેટના માધ્યમથી અને જો પાછળથી વિડીયો જોતા હો તો કોમેન્ટ સેક્શનના માધ્યમથી પ્રશ્નોના જવાબો સાથે સાથે આપી શકો છો। આજના વિડીયોનો પ્રથમ પ્રશ્ન જોઈએ તો નાઇટ સ્કાય અભયારણ્ય ક્યાં સ્થાપવામાં આવશે? નાઇટ સ્કાય અભયારણ્ય તો કઈ જગ્યાએ સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી, લદ્દાખ ખાતે। નેક્સ્ટ, હાલમાં સિલ્કયારા ટનલ દુર્ઘટનામાં 41 મજૂરો ટનલમાં ફસાયા હતા। આ ટનલ કયા રાજ્યમાં આવેલી છે? તો કયા રાજ્યમાં છે તે? તો એ છે ઉત્તરાખંડ રાજ્યમાં। નેક્સ્ટ, હાલમાં ભારતના કૃષિ મંત્રી કોણ છે? ભારતના હાલના કૃષિ મંત્રીનું નામ તો એ છે અર્જુન મુંડા। નેક્સ્ટ, સતલજ નદીની રેતીમાંથી કયા પ્રકારની દુર્લભ ધાતુ મળી આવી છે? તો એ કઈ એવી દુર્લભ ધાતુ છે કે જે સતલજ નદીની રેતીમાંથી મળી આવે છે? તો એ છે ટેન્ટિલમ, ઓપ્શન ડી। નેક્સ્ટ, વૃક્ષોના સંરક્ષણ માટે હાલમાં કયા દેશ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે? વૃક્ષોના સંરક્ષણ હેતુ તો કયા દેશ સાથે સમજૂતી કરાર થયેલા છે? તો જર્મની સાથે, ઓપ્શન એ। આગળનો પ્રશ્ન જોઈએ, હાલમાં કયા સ્થળે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું? તો કયા સ્થળે? તો ગાંધીનગર ખાતે। નેક્સ્ટ, હાલમાં કેટલામી ઇન્ટરપા કોન્ફરન્સનું આયોજન ગાંધીનગરમાં થયું હતું? તો કેટલામી? તો જવાબ આવશે 12મી। નેક્સ્ટ, જળ ઉત્સવ અભિયાનનો પ્રારંભ કયા જિલ્લામાંથી કરવામાં આવ્યો હતો? જળ ઉત્સવ અભિયાનનો પ્રારંભ તો કયા જિલ્લામાંથી? તો જવાબ આવશે ઓપ્શન સી, અમરેલી ખાતેથી। નેક્સ્ટ, થોર, ખેર, ખીજડો, બોરડી વગેરે જેવા એટલે કે આ પ્રકારના વૃક્ષો કયા પ્રકારના જંગલોના મુખ્ય વૃક્ષો છે? તો કયા પ્રકારના જંગલોના? તો સૂકા ઝાંખરાવાળા જંગલોના। નેક્સ્ટ, ઉનાળામાં દિવસે દરિયા પરથી જમીન તરફ વાતા પવનોને કયા પ્રકારના પવનો કહે છે? તો કયા પ્રકારના? તો ઉષ્માનયન પ્રકારના। નેક્સ્ટ, કોઈ ભૂમિ વિસ્તારના જળ ભાગમાં ફેલાયેલા લંબાત્મક છેડાને શું કહે છે? તો તેને શું કહેવાય? તો તેને કહેવાય ભૂશેર, ઓપ્શન સી। નેક્સ્ટ, રચનામાંથી એવું કયું છે કે જે અવાજનું શોષણ કરે છે? આ 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી અવાજનું શોષણ કરતું શું છે? તો એ છે થર્મોકોલ કાગળ, વનસ્પતિ, માટી, કપડું, રૂ, આ બધા જ અવાજનું શોષણ કરતા હોય છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી, આપેલ તમામ। નેક્સ્ટ, નીચે પૈકી કયો પર્વત એ ખંડ પર્વતનું ઉદાહરણ છે? નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ, અરવલ્લી। તો આમાંથી કયું કે જે ખંડ પર્વતનું ઉદાહરણ હોય? તો જવાબ આવશે ઓપ્શન ડી, માત્ર 1, 2 અને 3 એ ખંડ પર્વતો છે। નેક્સ્ટ, અસત્ય વિધાન ચકાસો એટલે કે ખોટું વિધાન હોય એ તમારે કહેવાનું છે। ઘઉં, મકાઈ તથા બાજરી દ્વિદળી બીજ છે। વટાણા, મગ તથા મગફળી એકદળી બીજ છે। એ અને બી બંને કે એક પણ નહીં? તો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને ખોટા છે। આગળનો પ્રશ્ન, કઈ ક્રાંતિની શરૂઆત જૈવિક ખેતીને પ્રોત્સાહન તથા ખેડૂતોને પાકના યોગ્ય વળતર માટે થઈ હતી? તો એવી કઈ ક્રાંતિ? તો જવાબ આવશે ઓપ્શન સી, સદાબહાર ક્રાંતિ। આગળનો પ્રશ્ન, તેલ ઉત્પાદન માટે સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વ કયું છે? તો કયું? તો જવાબ આવશે ઓપ્શન બી, સલ્ફર। નેક્સ્ટ, ભારતમાં જોવા મળતા હાથી બાબતે નીચેના પૈકી કેટલા વિધાનો સત્ય છે? તો તેમની સૂંઢમાં એક પણ હાડકું હોતું નથી। હાથીઓના સમૂહનું નેતૃત્વ માદા હાથી દ્વારા કરવામાં આવે છે। ભારતમાં હાથીઓની સૌથી વધુ વસ્તી કેરળ રાજ્યમાં જોવા મળે છે। તો આમાંથી સત્ય એટલે કે સાચા વિધાનો કયા? તો જવાબ આવશે ઓપ્શન બી, માત્ર 2 વિધાન, 2 નંબરનું વિધાન સાચું છે। નેક્સ્ટ, દમ વેલનું વૈજ્ઞાનિક નામ જણાવો। તો દમ વેલનું વૈજ્ઞાનિક નામ શું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી। નેક્સ્ટ, એવો કેવો છોડ છે કે તેનો હયાતી છે ત્યાં સુધી ક્ષયના દર્દીઓએ ગભરાવાની જરૂર નથી? તો એવો કેવો છોડ? તો જવાબ આવશે ઓપ્શન બી, અરડુસી। નેક્સ્ટ, કફ અને મેદસ્વીતામાં વપરાતી એક ઔષધિનું નામ
નીચે આપેલા પૈકી શોધવાનું છે કે જે ઔષધિ કફ અને મેદસ્વીતાની અંદર ઉપયોગી હોય. તો એ છે ઓપ્શન એ અધેડો. આગળનો પ્રશ્ન, જે તાપમાને પાણીનું તાપમાન અચળ રહે છે, આ તાપમાનને પાણીનું શું કહેવાય? તો તેને શું કહેવાય પાણીનું? તો તેને કહેવાય ઉત્કલન બિંદુ. ઓપ્શન બી. નેક્સ્ટ, બીઓડીનું પૂરું નામ જણાવો. તો બીઓડીનું ફૂલ ફોર્મ શું થશે? તો એ થશે ઓપ્શન સી બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. નેક્સ્ટ, ભાખરા નંગલ યોજના કઈ નદી પરની યોજના છે? તો કઈ નદી પરની યોજના છે? તો એ છે સતલુજ નદી પરની યોજના. નેક્સ્ટ, 3 સંખ્યાઓ 2:3:4 ગુણોત્તરમાં છે. જો તેઓના ઘનનો સરવાળો 33,957 હોય તો તે પૈકી સૌથી મોટી સંખ્યા કઈ હશે? તો સૌથી મોટી સંખ્યા કઈ હશે? તો એ હશે 28. નેક્સ્ટ, લંબચોરસની એક બાજુનું માપ 15 મીટર અને તેના એક વિકર્ણનું માપ 17 મીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. તો તેનું ક્ષેત્રફળ કેટલું બનશે? તો એ બનશે 120 મીટર સ્ક્વેર. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો કે જેથી દરેક નવા વિડીયોની અપડેટ્સ સૌથી પહેલાં મેળવી શકો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.